નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય હિન્દી વિષયની અંદર જે આપણું સરસ મજાનું ચેપ્ટર નંબર 19 જે છે તોતા ઓર ઇન્દ્ર, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારી આગળ આવનારી દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર અમારી ચેનલ તમને રામબાણ તરીકે સાબિત થવાની છે. માટે અત્યારથી જ અમારી સાથે જોડાયેલા રહેજો. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અહીંયા છે નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर एक एक वाक्य में लिखिए. पहलो, इंद्र कहां से गुजर रहे थे? तो आपसे इंद्र काशी के निकट एक निर्जन वन से गुजर रहे थे. निर्जन वन यानी कि जो वन सूखा पड़ गया हो उस वन को हम निर्जन वन कहेंगे. बीजो छे, इंद्र ने खोखले वृक्ष में क्या देखा? तो इंद्र ने खोखले वृक्ष में एक सुंदर तोता यानी कि एक पोपट देखा. नेक्स्ट आगे बढ़िए. आगे छे तीजो, पेड़ क्यों सूख गया था? तो शिकारी के विषीले बाणों के कारण पेड़ सूख गया था. चौथो छे, पेड़ पर किसने आफत डाल दी थी? तो आपसे पेड़ पर शिकारी के विषीले बाण ने आफत डाल दी थी. आगे बढ़िए. आगे से बीजो के निम्नलिखित प्रश्नों के 2-3 वाक्य में उत्तर लिखिए. એટલે કે 2 ગુણના પ્રશ્નો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષાના આઈએમપી લેક્ચર્સ, આઈએમપી વિડિયો બધું જ જોતું હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. તો WhatsApp ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ સારો એવો લાભ થઈ શકે. પહેલો પ્રશ્ન છે कि सूखे पेड़ पर तोते को देखा इंद्र को क्या आश्चर्य हुआ? तोते को देखकर भगवान इंद्र को क्या आश्चर्य हुआ? तो आपसे सूखे पेड़ पर तोते को देख इंद्र को आश्चर्य हुआ क्योंकि तोता विशाल और सुंदर जंगल में अनेक हरे भरे वृक्षों को छोड़कर एक सूखे पेड़ के बखोल में छिपा हुआ अकेला रह रहा था. आगे से बीजो, तोते ने उस सूखे वृक्ष पर रहने का कारण क्या बताया भगवान इंद्र को? तो आपसे तोते ने सूखे पेड़ पर रहने का यह कारण बताया था कि जब से उसका जन्म हुआ था तब से वह उसी पेड़ पर रह रहा था. वह वृक्ष उसके सुख दुख का साथी था. इस वृक्ष ने ही उसको गाना, उड़ना और मुस्कुराना सिखाया था. अब वह बुरे दिनों में उसको छोड़कर नहीं जाएगा. तोते का कहना सही है क्योंकि असली साथी की पहचान बुरे वक्त में ही होती है. नेक्स्ट आगे जो तीजो कि तोते के उत्तर का इंद्रदेव पर क्या प्रभाव पड़ा और उसका फल क्या हुआ? तो जो तोते के उत्तर से इंद्रदेव बहुत प्रभावित हुए और उन्होंने तोते को एक वर मांगने को कहा, यानी कि वरदान मांगने को कहा. तोते के वर मांगने पर उन्होंने उस वृक्ष को फिर से हरा भरा कर दिया, यानी कि એને ફરીથી લીલુંછમ કરી દીધું. આગળ જે છે આપણા સવિસ્તાર પ્રશ્નોની અંદર જવાબ આપો. મોટા પ્રશ્નો છે कि निम्नलिखित प्रश्नों के सविस्तर उत्तर लिखिए. पहले, तोते ने उस पेड़ से अपने अत्यधिक लगाव के क्या का कारण बताए. એટલે કે જે વૃક્ષ હતું, જે મિત્રો સુકાઈ ગયું હતું, એ વૃક્ષ પોપટ વૃક્ષ સુકાઈ ગયું હતું તો પણ એની અંદર રહેતો હતો. એના પાછળ રહેવા પાછળનું તેમને ભગવાન ઇન્દ્રને કારણ શું શું બતાવ્યું એ તમારે પાઠના આધારે લખવાનું છે. જે તમારું કાવ્ય છે સરસ મજાનું, એના આધારે લખવાનું છે. જોઈ શકો છો અહીંયા તમને પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચવાનો છે, સમજવાનો છે, પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખી લેવાનો છે. આગળ વધીએ. આગળ છે બીજો, तोता और इंद्र का संवाद अपने शब्दों में लिखिए. એટલે કે જોઈ શકો છો જે પોપટ અને ભગવાન ઇન્દ્ર વચ્ચે જે વાતચીત થઈ એ તમારે તમારા શબ્દની અંદર લખવાનો છે, હિન્દીની અંદર. જોઈ શકો છો, એવું નથી કે કોઈ પુસ્તકની અંદર આવી રીતે બેઠે બેઠું લખેલું છે તો આપણે પણ એવું બેઠે બેઠું લખવું. અહીંયા સ્પષ્ટ શબ્દની અંદર કીધું છે અપને શબ્દો મેં લીખીએ, એટલે કે આપણે જેમ ફાવે આ ચેપ્ટરમાંથી આપણને જે કંઈ પણ યાદ હોય એ આપણે લખવાનું છે, તો આપણે સારા માર્ક્સ મેળવી શકીશું. જોઈ શકો છો અહીંયા તોતા ઓર ઇન્દ્રનો સંપૂર્ણ સંવાદ તમને આપેલો છે. આગળ ચોથો, निम्नलिखित शब्द का वाक्य में प्रयोग कीजिए. જે તમને શબ્દ આપેલો હોય એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો. તો मेरे पास इस विषय की विस्तृत जानकारी है. અને એવું નથી કે અહીંયા આ વાક્ય પ્રયોગ કરેલો છે તો આપણે આ જ લખવું. તમે તમારા મગજ શક્તિનો ઉપયોગ કરીને બીજું વાક્ય પણ લખી શકો છો. આગળ છે બીજો કે ગૌરવશાली, તો આવશે ભારત का इतिहास गौरवशाली है. तीजो, मोदमयी, તેમાં શું આવશે? नीम की मोदमयी छाव में मैंने विश्राम किया.
ચોથો છે એવમસ્તુ, તો આવશે ઇન્દ્રને એવમસ્તુ કહેકર તોતે કો વરદાન દિયા. આગળ છે લાસ્ટ શબ્દ સમૂહ કે એક શબ્દ, અને આ શબ્દ સમૂહ જે છે એ મિત્રો આપણા બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો જોઈએ, જહાં મનુષ્ય ના હો ઉસે हम क्या कहेंगे, निर्जन. પછી છે जिसमें बल ना हो उसे हम क्या कहेंगे, निर्बल. આગળ છે દેવો કે અધિપતિ, તો આપણે શું કહીશું, દેવાધિપતિ, યાनी कि भगवान इंद्र की बात की गई हुई है. ભૂમિ કે પતિ, તેમાં શું આવશે, ભૂપતિ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય હિન્દી વિષયની અંદર ચેપ્ટર નંબર 19 જે છે આપણું તોતા ઓર ઇન્દ્ર, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે. અને જો તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલને ફર્સ્ટ વાર જોઈ રહ્યા છો વિડીયો, તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.